સો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા જ મજામાં હશો. અને હું સંકેત સર આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના લેક્ચરથી આપણે ધોરણ 12 નો વિષય આંકડાશાસ્ત્ર એનું પ્રકરણ નંબર 1 સૂચકાંકની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. તો આ ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ તો સૌથી પ્રથમ આપણે આ ચેપ્ટરમાંથી તમારા બોર્ડના પ્રશ્નપત્રમાં કેટલા પ્રશ્નો પૂછાવાના છે, કયા કયા વિભાગમાં પૂછાવાના છે અને એનાથી આપણને આ ચેપ્ટરનું કુલ વેઇટેજ કેટલું છે એ આપણને ખ્યાલ આવી જશે. તો ચલો મિત્રો, આની સાથે આપણે આજના લેક્ચરની શરૂઆત કરી દઈએ. તો મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ ચેપ્ટરની અંદર સૌથી પહેલા તો વાત કરીએ તો તમારું જે બોર્ડનું પ્રશ્નપત્ર હશે એમાં વિભાગ એ ની અંદર કે જેની અંદર તમને 4 વિકલ્પો આપવામાં આવે છે અને એમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી તમારે કરવાની હોય, જેને આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનના નામથી ઓળખીએ છીએ. એ વિભાગની અંદર આ પ્રકરણમાંથી કુલ 2 પ્રશ્ન આવશે. એક પ્રશ્નનો 1 માર્ક હોય એટલે એનું કુલ જે વેઇટેજ છે એ 2 માર્કનું થશે. ત્યાર પછી મિત્રો, તમારા પ્રશ્નપત્રની અંદર જે વિભાગ બી છે કે જેની અંદર તમારે માત્ર 1 કે 2 વાક્યની અંદર જવાબ લખવાના હોય, રાઈટ, એવો એક પ્રશ્ન પૂછાશે જેનું પણ એક પ્રશ્નનું વેઇટેજ 1 માર્ક છે, એટલે એનું ટોટલ વેઇટેજ 1 માર્ક થશે. ત્યારબાદ મિત્રો, વિભાગ જે સી છે કે જેમાં તમારે ટૂંકમાં ઉત્તર આપવાના હોય, એટલે કે ખૂબ ટૂંકા દાખલા અથવા તો ટૂંકા પ્રશ્ન જવાબ પૂછાઈ શકે. તો મિત્રો, આ પ્રકરણમાંથી એમાં પણ એક પ્રશ્ન પૂછાશે. એક પ્રશ્નનો 2 માર્ક છે એટલે કુલ વેઇટેજ એનું 2 માર્ક થઈ જશે. ત્યારબાદ મિત્રો, વિભાગ ડી ની અંદર ખાસ કરીને 3 માર્કના પ્રશ્ન આવતા હોય, એટલે કે એમાં પણ ટૂંકા દાખલા અથવા તો ટૂંકા પ્રશ્ન જવાબ પૂછાતા હોય. તો મિત્રો, આ પ્રકરણમાંથી એમાં 2 પ્રશ્ન પૂછાશે તો એનું કુલ વેઇટેજ થઈ જશે 6 માર્ક. અને ત્યારબાદ મિત્રો, વિભાગ ઈ ની અંદર આ પ્રકરણમાંથી કોઈ પ્રશ્ન નથી આવવાનો, એટલે ડાયરેક્ટ વિભાગ એમાં કે જેમાં મોટા દાખલા પૂછાતા હોય છે, તો આ પ્રકરણની અંદરથી એક પ્રશ્ન આવશે તો એનું વેઇટેજ થઈ જશે 5 માર્ક. અને આ રીતે મિત્રો આપણે એનો સરવાળો કરીએ તો 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 6 11 ને 5 16. તો આ પ્રકરણનું કુલ જે વેઇટેજ છે મિત્રો એ થઈ જશે 16 માર્ક માટે. તો આ પ્રકરણમાંથી કુલ 16 માર્કના દાખલા છે એ તમારા પ્રશ્નપત્રની અંદર આવવાના છે મિત્રો. તો એના માટે થઈને આપણે આ ચેપ્ટરની ખૂબ સરસ રીતે તૈયારી કરવાની છે અને જે પ્રકારના પ્રશ્ન પૂછાય છે ને એ જ પ્રકારના પ્રશ્નો આપણે આ ચેપ્ટરમાંથી કવર કરવાના છીએ. તો ખાસ કરીને મિત્રો, તમે જોઈ શકો છો કે આ પ્રકરણની અંદર આપણે કયા કયા પોઈન્ટ શીખવાના છે, લર્નિંગ પોઈન્ટ્સ જેને કહેવાય, તો એક વખત આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે પોઈન્ટ નંબર 1માં આપણે સૂચકાંક, એટલે કે આ જે ચેપ્ટરનું નામ છે સૂચકાંક, એની વ્યાખ્યા અને એનો અર્થ સમજીશું. ત્યારબાદ આ સૂચકાંકના લક્ષણો શું છે કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આને સૂચકાંક કહી શકાય, એ લક્ષણ આપણે જોશું. ત્યારબાદ સૂચકાંકના ઉપયોગો, કઈ કઈ જગ્યાએ સૂચકાંકનો ઉપયોગ થઈ શકે છે એ આપણે જોવાના છીએ. પછીનો પ્રશ્ન છે મિત્રો, એ આધાર વર્ષ કોને કહેવાય એના સમજવા માટેનો છે. એની અંદર આપણી પાસે 2 અલગ અલગ રીતો છે, અચલ આધારની રીત, ગુણ અને એની મર્યાદા. પછી બીજી જે રીત છે પરંપરિત આધારની રીત છે, એની ગુણ અને મર્યાદા એ આપણે જોશું. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટમાં અચલ આધારમાંથી પરંપરિત આધાર અને પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન, એટલે કે આપણે જે આ 2 મેથડ જોઈ, રાઈટ, એ 2 ને એકબીજામાં કેવી રીતે પરિવર્તન કરી શકાય એ આપણે પોઈન્ટ નંબર 5માં છે જોવાના છીએ. ત્યારબાદ જે પોઈન્ટ નંબર 6 છે એની અંદર સૂચકાંકની ગણતરી અલગ અલગ પદ્ધતિથી કેવી રીતે કરી શકાય. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અલગ અલગ જે ગણિત શાસ્ત્રી થઈ ગયા એમને સૂત્ર આપેલું છે, જેમાં લાસ્પિયરનું સૂત્ર, પાસેનું સૂત્ર અને ફિશરનું સૂત્ર. મિત્રો, આ દરેક સૂત્રનો ઉપયોગ કરીને આપણે સૂચકાંકની ગણતરી છે કરવાના છીએ. ત્યારબાદ વાત કરીએ તો પછી આપણી પાસે એક પોઈન્ટ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, રાઈટ, એના પણ દાખલા પૂછાતા હોય છે. તો આ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શું છે, એની સમજૂતી, એની રચના, એનો ઉપયોગ અને એને મર્યાદા. તો મિત્રો, ઓવરઓલ વાત કરીએ તો આ ચેપ્ટરની અંદર ઘણા બધા થિયરી પોઈન્ટ્સ છે જે બી આપણે કવર કરવાના છે. અને જે વિભાગ ડી અને વિભાગ એફ ની અંદર જે દાખલા પૂછાય છે, નાના દાખલા અને મોટા દાખલા,
દરેકે દરેક દાખલાની આપણે જોરદાર રીતે પ્રેક્ટિસ કરવાના છીએ. એટલે મિત્રો આ ચેપ્ટરને આપણે કમ્પ્લીટ કવર કરી લેશું, જેથી તમને વાર્ષિક પરીક્ષાની અંદર, બોર્ડની પરીક્ષાની અંદર કોઈ પ્રશ્ન ન ઉદ્ભવે. તો સૌથી પહેલા જો શરૂઆતમાં વાત કરીએ મિત્રો, તો આ જે 3 પોઈન્ટ છે, સૂચકાંકની વ્યાખ્યા, એનો અર્થ, બરાબર, પછી સૂચકાંકના લક્ષણો અને સૂચકાંકના ઉપયોગો, આ 3 થિયરી પોઈન્ટ છે. તો એ થિયરી પોઈન્ટ માટે મિત્રો આપણે એક સરસ મજાનો વિડીયો બનાવેલો છે. ચલો એ વિડીયોની મદદથી આપણે આ 3 પોઈન્ટને સમજીએ. સંકેત વસાણી કોમર્સ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના આ સેશનમાં આપણે આંકડાશાસ્ત્રના એકદમ સ્કોરિંગ અને મહત્વપૂર્ણ પ્રકરણ 1 એટલે કે સૂચક આંક વિશે વિગતવાર સમજવાના છીએ. આજના ક્લાસ પછી તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને ગણિતનો ડર બિલકુલ ગાયબ થઈ જશે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજના આ ક્લાસમાં આપણે ભાવના ફેરફારોના અર્થથી લઈને નિરપેક્ષ અને સાપેક્ષ રીતો, સૂચકાંક ગણવાની રીત, તેના લક્ષણો, વાસ્તવિક દુનિયામાં એના ઉપયોગો અને છેલ્લે તેને અર્થતંત્રનું બેરોમીટર કેમ કહેવાય છે એ બધું જ કવર કરીશું. બોર્ડની પરીક્ષાની તૈયારી માટે આ એકદમ પરફેક્ટ ટોપિક છે. તો ચાલો સૌથી પહેલાં સમજીએ ભાવના ફેરફારનો અર્થ. આને રોજિંદા જીવનના જ એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. ઘઉં અને ચોખા વિશે વિચારીએ. વર્ષ 2015થી 2016 વચ્ચે જુઓ, ઘઉંનો ભાવ પ્રતિ કિલોગ્રામ 24 રૂપિયાથી વધીને 30 રૂપિયા થઈ ગયો અને ચોખા 40 રૂપિયાથી વધીને 46 રૂપિયા થઈ ગયા. આ આંકડાઓ સીધી રીતે બતાવે છે કે સમય જતાં મોંઘવારી કેવી રીતે વધે છે, ખરું ને? હવે સવાલ એ થાય કે આ બંનેના ભાવના ફેરફારનું વિશ્લેષણ કઈ રીતે કરવું? નિરપેક્ષ રીતે કે પછી સાપેક્ષ રીતે? જો આપણે નિરપેક્ષ એટલે કે તફાવતની રીતે જોઈએ તો બંનેના ભાવમાં બરાબર 6 રૂપિયાનો જ વધારો થયો છે. તો શું બંનેમાં સરખો જ વધારો કહેવાય? ના. સાપેક્ષ કે ગુણોત્તરની રીત કંઈક અલગ જ વાર્તા કહે છે. ઘઉંમાં નવો ભાવ 30 ભાગ્યા જૂનો ભાવ 24 કરીએ તો 1.25 ગણો વધારો મળે છે, જ્યારે ચોખામાં 46 ભાગ્યા 40 કરીએ તો માત્ર 1.15 ગણો જ વધારો દેખાય છે. એટલે જ સાપેક્ષ રીત હંમેશા શ્રેષ્ઠ છે. સમજો કે 24 રૂપિયાની સસ્તી વસ્તુ પર 6 રૂપિયા વધે એ ટકાવારીની દ્રષ્ટિએ મોટો વધારો કહેવાય, પણ 40 રૂપિયાની મોંઘી વસ્તુ પર 6 રૂપિયા વધે એ પ્રમાણમાં ઓછો વધારો છે. બંનેને સરખા ગણવા એ તો ગણિતની દ્રષ્ટિએ બિલકુલ ખોટું પડે. અને બસ આ જ કન્સેપ્ટ પરથી આવે છે આપણો મેઇન ટોપિક, સૂચક આંકની ગણતરી. સૂચક આંક ગણવાના મેઇન 3 જ સ્ટેપ્સ છે, એકદમ ઇઝી. પહેલું, દરેક વસ્તુનો ભાવ સાપેક્ષ એટલે કે P1 ભાગ્યા P0 શોધો. બીજું, એને ટકાવારીમાં ફેરવવા 100 વડે ગુણાકાર કરો. અને ત્રીજું, છેલ્લે એ બધી જ વસ્તુઓની સરેરાશ કાઢી લો. આ 3 પગલાં એટલે આખા ચેપ્ટરનો પાયો. જો આપણે આપણી ગણતરી પર નજર કરીએ તો ઘઉં અને ચોખા બંનેની ટકાવારીનો સરવાળો કરીએ એટલે કે 125 વત્તા 115 તો ટોટલ 240 થાય. હવે અહીં 2 જ વસ્તુઓ છે એટલે એ 240ને 2 વડે ભાગી દઈએ તો આપણને સીધી સરેરાશ મળી જાય. અને એ સરેરાશ આવે છે 120. આ જ આપણો ફાઇનલ સૂચકાંક. હવે આપણે જાણીએ છીએ કે આધાર વર્ષનો સૂચકાંક તો હંમેશા 100 જ હોય, એટલે 120માંથી 100 જાય તો સ્પષ્ટ ખબર પડી જાય કે 2015ની સરખામણીમાં 2016માં ભાવોમાં એકંદરે 20% વધારો થયો છે. એકદમ સિમ્પલ. આના પરથી આપણે સમૂહના સામાન્ય સૂચકાંકની સત્તાવાર વ્યાખ્યા આપી શકીએ. કોઈપણ વસ્તુની ચાલુ સમયની કિંમતમાં આધાર સમયની સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની સરેરાશ. અને આ જે સૂત્ર છે ને, I = સિગ્મા P1/P0 n ગુણ્યા 100, એને તો બોર્ડની એક્ઝામ માટે અત્યારથી જ IMP માર્ક કરી લેજો. મોટાભાગના દાખલાઓ માટે આ જ માસ્ટર કી છે. ચાલો, ગણતરી તો સમજી લીધી, હવે થોડી થિયરી જોઈ લઈએ. સૂચક આંકના મુખ્ય લક્ષણો. આ 5 લક્ષણો તો ખાસ યાદ રાખવાના જ છે. પહેલું, આ એક સાપેક્ષ માપ છે. બીજું, તે એકમથી મુક્ત છે, એટલે કે એની પાછળ ક્યારે કિલો કે રૂપિયા એવું કંઈ જ લખાતું નથી. ત્રીજું, આ 2 પરિસ્થિતિઓનું તુલનાત્મક માપ છે. ચોથું, તે હંમેશા ટકાવારીમાં ફેરફાર દર્શાવે છે. અને પાંચમું, આ કોઈ સાદી સરેરાશ નથી પણ એક વિશિષ્ટ સરેરાશ છે.
હવે તમને થશે કે સર આ બધું અમે ભણીએ તો છીએ પણ રિયલ લાઈફમાં આનો ઉપયોગ ક્યાં થાય છે તો ચાલો એ જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે અર્થતંત્રમાં આનો જબરદસ્ત ઉપયોગ છે. સરકાર માટે જીવન નિર્વાહના ખર્ચની નીતિઓ નક્કી કરવી હોય, વેપારી પરિસ્થિતિ સમજવી હોય, દેશની રાષ્ટ્રીય આવક કે ઔદ્યોગિક ઉત્પાદન માપવું હોય કે પછી આયાત નિકાસના ટ્રેન્ડ સમજવા હોય, આ બધામાં સૂચક આંક જ મુખ્ય માર્ગદર્શક બને છે. અરે, આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ પણ દેશનો સત્તાવાર ફુગાવાનો દર ગણવા માટે આ જ જથ્થાબંધ ભાવના સૂચકાંકનો જ ઉપયોગ કરે છે. ફુગાવાના દરનું આ મહત્વનું સૂત્ર એની જ જીવન સાબિતી છે. તો છેલ્લે આ બધું સમજ્યા પછી એક બહુ જ રસપ્રદ ટોપિક આવે છે: સૂચક આંક, અર્થતંત્રનું બેરોમીટર. ચોપડીમાં બહુ સરસ વાત લખી છે. જેમ હવામાનશાસ્ત્રમાં બેરોમીટર હવાનું દબાણ માપીને વાવાઝોડાની આગાહી કરે છે ને, બિલકુલ એવી જ રીતે આ સૂચકાંક દેશના અર્થતંત્રના દબાણ અને આવનારા આર્થિક ફેરફારોની સચોટ આગાહી કરે છે. એટલે જ એને અર્થતંત્રનું બેરોમીટર કહેવાય છે. છે ને એકદમ પાવરફુલ વાત? તો મિત્રો, આપણને ખૂબ સરસ મજા આવી ગઈ. સૂચકાંકના જે થિયોરિટિકલ પોઈન્ટ્સ હતા એ ખૂબ સરસ રીતે આપણે હવે સમજ્યા. મિત્રો, વિડીયો જે પૂરો થાય છે એના પહેલાં હું આપને પૂછવા માગીશ કે જો અહીંયા આપણી પાસે એક સવાલ છે, એ સવાલને આપણે ચેક કરી લઈએ કે જો આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય, એ આપણે જોયું વિડીયોમાં કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય? 100 હોય. અને ગણતરી કરતાં જો ચાલુ વર્ષનો સૂચકાંક 145 આવે તો ભાવમાં કેટલા ટકાનો વધારો થયો કહેવાય? એ 145%, બી ખાલી 45% કે પછી સી 100%? મિત્રો, સાચો જવાબ શું આવે છે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમારો જવાબ સાચો હશે તો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ. તો મિત્રો, આજના વિડીયો માટે આટલું જ છે. ફરીથી આપણે મળીશું નવા વિડીયોમાં. આ જ ચેપ્ટરના આપણે પ્રેક્ટિકલ પોઈન્ટ્સ છે એને કન્ટિન્યુ કરવાના છે. સો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.